ગુજરાત એટીએસે જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત રીતે સંકળાયેલા વધુ 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓની તપાસ દરમિયાન નવા નામ સામે આવતા સિદ્ધપુર, વડગામ અને ભરૂચમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસના જણાવ્યા મુજબ આરોપીઓ છેલ્લા 3 વર્ષથી કથિત રીતે જેહાદી સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા હતા અને અલગ અલગ સ્થળોએ વિસ્ફોટના પરીક્ષણો પણ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસ દરમિયાન તેમના મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી કથિત રીતે વિસ્ફોટક બનાવવાની માહિતી, જેહાદી સાહિત્ય અને અન્ય સામગ્રી મળી આવી હોવાનું એટીએસએ જણાવ્યું છે. આરોપીઓ કથિત રીતે સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા વિદેશ સ્થિત હેન્ડરોના સંપર્કમાં હતા તે પણ તપાસ ચાલી રહી છે. તમામ 5 આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. હવે એટીએસ આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના કથિત ઇરાદાઓ અંગે વધુ તપાસ કરી રહી છે. આ બધાને ખબર છે કે થોડા ટાઈમ પહેલા ગુજરાત એટીએસ માં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી. જે એફઆઈઆર નો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંકળાયેલા છે. ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે. સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એક દારૂલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે. આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન અને પછી ટેકનિકલી જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાંથી ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસ ના જુદા જુદા સેક્શનમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી. આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા. સાથે સાથે એના ઘરોથી જૈશ એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ એ મોહમ્મદના એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહિમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો. આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી. મેઇનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટા ભાગે બનાવવામાં આવેલી જેમાં ડીવાયએસપી જે એસએલ ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા. આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉડર જેને કહીએ છીએ જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે બોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે આઈડી બનાવવા માટેની એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ
અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મુકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે વધારેના 5 આરોપીઓને અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા અને આ જે એક્સપ્લોસિવ ના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી કે અકેલા મુજાહિદ જિહાદ कैसे કરે આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશન ની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસ ની કામગીરી હતી એ કે એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. નહીં, એ જે એક્સપેરિમેન્ટ વાળું કામ છે એમાં એ લોકો હેન્ડલર ની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો ટાઈમર લગાવીને ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકો કોઈ ટાર્ગેટ નું નામ અમને મળેલ નથી. અમે આના જે રેડિકલાઇઝેશનના લેવલ ઉપરથી કોઈનો મુખ્ય યા કમ મુખ્ય નહીં કહી શકાય. જે આપણે શરૂઆતના 8 આરોપી પકડ્યા હતા એ ટાઈમ ઉપર અહેમદ અને ઇબ્રાહિમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યું કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જોડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15 એ હાલ જે એક્સપ્લોસિવ નો પ્રયાસ કરી રહ્યા હતા ફોડવાનો એમાં એ મુખ્ય આરોપી અમને મળી આવેલ છે. પ્રાથમિક રીતે જે સાઇટ્સ ઉપર એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કરતા હતા એ અવાવરું અને દૂર દરાજની જગ્યા છે જ્યાં અગર કોઈ ચીજ સળગે યા પછી થોડી બ્લાસ્ટિંગની અવાજ આવે તો થોડો ઓછા લોકોને ખબર પડે. પણ તેમ છતાંય જે લોકો એમાં ઇન્વોલ્વ બીજા પણ અમને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન મળશે તો એના પણ અમે કાર્યવાહી કરશું. અમારો ઇન્ટ્રોગેશન જે રીતે એના 8 દિવસના રિમાન્ડ મળ્યા છે એના એન્ડ સુધીમાં અગર આ લોકોમાંથી કઈ માહિતી નીકળશે તો આપણે જરૂર નહીં. એ રીતે અમે કઈ જનરલાઇઝ આપણને નહીં કહી શકીએ પરંતુ આ લોકોએ ઓનલાઈન સોશિયલ મીડિયાથી ઘણી બધી ચીજોથી પ્રભાવિત થતા હતા અને ઘણો બધો લિટરેચર જે એ રીતના રેડિકલ લિટરેચર જે વાંચતા હતા એને લીધે એ લોકોએ આ રીતની માનસિકતા સ્વીકાર. એ પહેલા જયારે પ્રેસ થઈ હતી ત્યારે અમે કીધા હતા કે આ બંને જે લોકો છે પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર અને પછી ટેલિગ્રામ ઉપર એ લોકોએ એમાં કોન્ટેક્ટમાં. પારિવારિક બેકગ્રાઉન્ડ જનરલ જુદા જુદા લોકોના છે. છૂટક મજદૂરીથી માંડીને મૌલવી મદરસામાં કામ કરવા વાળા અને નાના મોટો બિઝનેસ કરવા વાળી પાર્ટીઓ. બહુ ઓછા જે ફોર્મલ એજ્યુકેશન છે આ લોકોની વધારે નથી થયેલી. મોટા ભાગના હાફિઝ અને આલિમનો કોર્સ જે છે મદરસામાં કરતા નહીં. એ લોકો એને પાસે જે પૈસા હોય એમાંથી શેરિંગ કરીને આ ચીજો પરચેસ કરી. હા, એ માણસની અમને હાલ સુધી આઈડેન્ટિટી કન્ફર્મ નથી થઈ પરંતુ આ જે રીતે પહેલા કીધા હતા કે ભાઈ એ લોકોએ લગભગ 3-4 મહિના પહેલા એના વડોદરામાં મળ્યા હતા
અને એમાંથી અહેમદ અને ઇબ્રાહિમ છે એ બંને આનાથી પ્રભાવિત થયા. પછી અમે આપને જાણ કરશું. આ લોકોએ લાસ્ટ 3 વર્ષમાં બધા અલગ અલગ ટાઈમ ઉપર કર્યા છે. 3 વર્ષમાંથી પણ કહીએ તો શરૂઆતના 1 વર્ષમાં ભણવાનો, લાસ્ટ 2 વર્ષમાં એટલીસ્ટ એ લોકોએ કર્યા છે. આ લોકોના ઇન્ટ્રોગેશન થી ચોક્કસ એક્ઝેક્ટ ડેટ્સ વગેરે પણ નથી મળતી, પરંતુ અંદાજિત મહિનાઓની ખબર પડે છે. એ અમે હશે તો આપને પ્રેસ નોટમાં એ મોટા ભાગે છોકરાઓ બહાર ભણતા હોય છે, જે કે જનરલી એક દિવસ ત્યાંની રજા હોય ને એ દિવસે ઘરે આવતા હોય. તો આ બાબતે કે ઘરે કેટલું ખબર છે એ બાબતે અમે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણીશું, અને કોઈનો પણ એમાં ઇન્વોલ્વમેન્ટ આવશે તો એમાં અમે કન્ફર્મ એની અટક છુપાવી મોટી માત્રા જે છે આ ચોક્કસ બ્લાસ્ટ કર્યો કે નાની વસ્તુ તો હશે નહીં ના. એક જે કેમિકલ્સ છે, કેમિકલ્સ જનરલી ઘરે જ મતલબ છત ઉપર કે એ રીતે છુપાઈને રાખી દેતા હતા, અને આ લોકોની એમોમાં જે બ્લાસ્ટિંગ મટીરિયલ છે એ નાની નાની ક્વોન્ટિટીઝમાં કરતા હતા. બહુ મોટો બ્લાસ્ટિંગ આઇટમ લઈને કરવાની બજાય 200, 300, 400, 500 ગ્રામની જે ક્વોન્ટિટી છે એનો મિક્સચર બનાવીને એના ઉપરથી એ કામ કરી રહ્યા હતા. જો એક મોટો મોડ્યુલ પકડાણો છે, એમાં ઓલરેડી 13 લોકોની ધરપકડ થઈ ગઈ છે. ઘણા બધા એવા વિટનેસ પણ અમને મળી રહ્યા છે જે કે આ લોકોની એક્ટિવિટી બાબતમાં થોડી ઘણી જાણકારી રાખતા હતા. જેનો કોઈ એવો રોલ આવી રહ્યો હોય એ બાબતે આપણે હાલ તપાસ ચાલુ છે, અને જેનો પણ એવો રોલ આવશે અમે એને અટક કરશું. ટાર્ગેટ બાબતે હાલ કંઈ અમારી પાસે ઇન્વેસ્ટિગેશનમાં નથી આવેલું કે આ કોઈ ટાર્ગેટ. અમે આપને કીધા કે આ એક બુકનું નામ હું લીધા, એ બુકની અંદર શું ગન પાવડરના કન્ટેન્ટ છે એની આ પરચેસ કરતા હતા. એને પર્ટિક્યુલર રેશિયોમાં મળવાથી ગન પાવડર બની જાય છે. પછી આને ડેટોનેટ કરવાની પ્રક્રિયા બાબતે પણ ટાઈમર મશીન લેવાનો, અમુક સ્પેસિફિક રીતના વાયર્સ લેવાનો જેનાથી ડેટોનેટ થાય, એવું બધું કામ કરી એ લોકો. પોલીસથી બચવા માટે મોટા ભાગે એન્ક્રિપ્ટેડ ચેટ એપ્લિકેશન છે આ જ યુઝ કરતા હતા. એ લોકોએ કોઈ બહુ પબ્લિકમાં આ રીતનો વધારે દેખાવ ના કરતા હતા. જનરલી એના ગ્રુપની વાતો ગ્રુપની અંદર જ રાખતા હતા. એના મટીરિયલ મંગાવ્યું એ કોઈ વ્યક્તિની પાસેથી લાવ્યા આ લોકો મટીરિયલ એ ઘણા બધું મટીરિયલ એવો છે જે કે ઓનલાઈન આ લોકો પાસે જે મટીરિયલ હતો આનો પ્રિન્ટ આઉટ કાઢીને જુદી જુદી કોપીઓ બનાવીને એકબીજા વચ્ચે વેચતા હતા. અને જે બીજી જે છે કે વડોદરામાં જયારે એ લોકો મળ્યા હતા એનાથી પણ આ લોકોએ મટીરિયલ લીધા હતા.